કેન્દ્ર સરકાર વિકાસલક્ષી તમામ યોજનાઓ લાગુ કરી દેશના ગામડાઓ બનાવશે ગરીબી મુક્ત। ગ્રામીણ વિકાસ મંત્રાલય 10 લાખ ઘરોને આપશે મંજૂરી। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપી માહિતી। ગણતંત્ર દિવસ અને બીટિંગ રિટ્રીટ સેરેમની માટે ટિકિટોનું વેચાણ આજથી શરૂ। ટિકિટ ઓનલાઈન અને સમગ્ર દિલ્હીમાં નિયુક્ત કરાયેલ કાઉન્ટર ઉપરથી મેળવી શકાશે। 26 જાન્યુઆરી પરેડ માટે ટિકિટનો દર ₹20 થી ₹100 તો 29 જાન્યુઆરીએ બીટિંગ રિટ્રીટ માટે ટિકિટનો દર રહેશે ₹100। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત। મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દિલ્હી જતી બસની ગાઢ ધુમ્મસના કારણે રસ્તાની બાજુમાં ઊભેલા ટેલર સાથે થઈ ટક્કર। 45 યાત્રિકો થયા ઘાયલ। રાજ્યમાં નવી બનેલ 9 મહાનગરપાલિકાઓમાં કમિશનરો બાદ ડેપ્યુટી કમિશનરોની પણ કરાઈ નિયુક્ત। એસ.કે. ગરવાલ બન્યા આણંદના ડેપ્યુટી કમિશનર। આર.જે. હુદડની નડિયાદમાં, જે.યુ. વસાવા નવસારીમાં તો અશ્વિન પાઠકની થઈ વાપીમાં નિમણૂક। અમદાવાદીઓને ફ્લાવર શોની સાથે નાઇટ ફ્લાવર પાર્કનું પણ મળશે નજરાણું। અમદાવાદ રિવરફ્રન્ટ પર અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર કરાયો નાઇટ ફ્લાવર પાર્ક। ફ્લાવર શો બાદ નક્કી કરાશે ગ્લો ગાર્ડનની ફી। 83 વર્ષ જૂનો સારંગપુર બ્રિજ આજથી 1.5 વર્ષ માટે રહેશે બંધ। નવા બ્રિજની કામગીરી શરૂ થતાં જૂનો બ્રિજ કરાયો બંધ તો મણિનગરમાં ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટરનો રોડ 3 મહિના માટે રહેશે બંધ। બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી માટે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ। ઠંડીમાં ઠૂઠવાયું ઉત્તર ભારત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે બરફ અને વર્ષાની આગાહી। શાળાઓના સમયમાં કરાયો ફેરફાર તો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો। આગામી 5 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગની આગાહી। ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત। બીએસસીનો સેન્સેક્સ 458 પોઈન્ટ વધીને 78,933 પર તો નિફ્ટી 23,700 ને પાર। ઓટો બેન્કિંગના શેરોમાં તેજી। સોના ચાંદીના ભાવમાં થયો વધારો।